ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો, આજે આપણે ઓટોમોબાઈલ સિસ્ટમ ડિઝાઇન સબ્જેક્ટની અંદર નવું ચેપ્ટર એક શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર છે 7 ઓપ્ટિમમ ડિઝાઇન. મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે જે રીતે ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇન સબ્જેક્ટની અંદર અલગ અલગ કમ્પોનન્ટ માટે વ્હીકલના અલગ અલગ કમ્પોનન્ટ માટે જે ડિઝાઇન કરી હતી તે પ્રમાણે એ જે કમ્પોનન્ટના જે કોઈ પણ ક્રાઇટેરિયા હોય અથવા તો તેના માટે જે કોઈ પણ મટીરિયલ વાપરવામાં આવ્યું હોય તેના જે પેરામીટર હોય તો તેનું સિલેક્શન પણ સાથોસાથ આપણે કરતા હતા. તો આ બધી મેથડનો ઉપયોગ કરી અને જે કોઈ પણ કમ્પોનન્ટ ડિઝાઇન કરવાની છે તો તેના માટે યોગ્ય સુટેબલ મટીરિયલ કયું રહેશે અને તેના માટેની કોસ્ટ કેટલી લાગશે તો તે નક્કી કરવા માટે અલગ અલગ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે અને તેમાંથી આ ઓપ્ટિમમ ડિઝાઇન જે છે ચેપ્ટર તેમાં આપણે તેની ચર્ચા કરીશું. તો હવે આ ચેપ્ટરની અંદર આપણે આગળ જોઈએ કઈ રીતે છે ડિઝાઇન માટેનું. ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ડિઝાઇન એન્જિનિયર ઇઝ પ્રોડ્યુસ સેફ એન્ડ ઇકોનોમિકલ ડિઝાઇન. એટલે કોઈ પણ કમ્પોનન્ટ અથવા તો કોઈ પણ એલિમેન્ટની કોઈ ડિઝાઇન એન્જિનિયર દ્વારા ડિઝાઇન કરવામાં આવે તો જે તે કમ્પોનન્ટ ડિઝાઇન કરતી વખતે એક વસ્તુ મહત્વની ધ્યાનમાં લેવામાં રાખવી જોઈએ કે કમ્પોનન્ટની ડિઝાઇન છે તે સેફ હોવી જોઈએ અને તે ખર્ચમાં પરવડી શકે તેવી પણ હોવી જોઈએ. એટલે કે સેફટી પોઈન્ટ ઓફ વ્યૂ અને ઇકોનોમિકલ પોઈન્ટ ઓફ વ્યૂ આ બંને મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન જે છે તે કરવામાં આવતી હોય છે. The primary responsibility to produce the safe design is now achieved easily because of the following development. એટલે કે જે ડિઝાઇન કોઈ પણ કરવાની છે તે સેફ પ્રોડ્યુસ થાય તો તેના માટેની જે પ્રાથમિક જવાબદારી છે તે નક્કી કરવા માટે અને તેનું બનાવવા માટે અમુક પ્રકારના જે ડેવલપમેન્ટ છે તે નીચેના પોઈન્ટને ધ્યાનમાં લઈને સરળતાથી કરી શકાય છે. ફર્સ્ટ વન ઇઝ કોડ ઓફ પ્રેક્ટિસ હેવ સ્ટાન્ડર્ડાઇઝ ધ ડિઝાઇન પ્રોસિજર. એટલે કે પ્રેક્ટિસ માટેના જે કોડ છે તેનો ઉપયોગ કરી અને ડિઝાઇન જે પ્રોડ્યુસ કરવાની છે, ડિઝાઇન જે બનાવવાની છે અથવા તો જે ડિઝાઇન પ્રોસિજર કરવાની છે તેમાં સ્ટાન્ડર્ડ અને કોડનો ઉપયોગ કરવાનો. Improve the technique of analysis like matrix method and finite element have been developed. એટલે કે મેટ્રિક્સ મેથડ છે તેનો ઉપયોગ કરી અને એનાલિસિસ માટેની ટેકનિક જે છે તે વધારવી જોઈએ, ઇમ્પ્રૂવ કરવી જોઈએ. આ ઉપરાંત ફાઇનાઇટ એલિમેન્ટના ડેવલપમેન્ટ માટેની મેથડ જે છે ફાઇનાઇટ એલિમેન્ટને ડેવલપ કરવા માટે પણ આ પ્રકારની મેથડ જે છે તેનો ઉપયોગ કરવો જોઈએ. સોફ્ટવેર આર અવેલેબલ ટુ કેરી આઉટ ધ એનાલિસિસ એન્ડ ડિઝાઇન વિથઆઉટ ધ કમિટિંગ એની ન્યુમેરિકલ મિસ્ટેક. કોઈ પણ પ્રકારની ન્યુમેરિકલ મિસ્ટેક ને ધ્યાનમાં લઈ અને જે કોઈ પણ કમ્પોનન્ટ માટે ડિઝાઇન કરવાની હોય અથવા તો તેનું એનાલિસિસ કરવાનું હોય તો તેના માટેના સોફ્ટવેર જે છે તે પણ અવેલેબલ બનેલા છે અને તેનો ઉપયોગ કરીને પણ જે તે કમ્પોનન્ટ અથવા તો કોઈ એલિમેન્ટ હોય અથવા તો કોઈ મશીનરી હોય, કોઈ પાર્ટ્સ હોય તો તેની ડિઝાઇન જે છે તે કરી શકીએ છીએ. The computer hardware are within the reach of design engineer. અને ડિઝાઇન એન્જિનિયર પાસે કોમ્પ્યુટર હાર્ડવેર ડિઝાઇન જે છે તે અહીં મહત્વનો ભાગ પણ ભજવતું હોય છે. Hence, now it is the time for design engineer to concentrate on fulfilling the second important responsibility of producing economical design. સેફ ડિઝાઇન માટેના આપણે જે પોઈન્ટ જે જોયા તે અગાઉ આપણે આ ઉપર જોયા. તો હવે ડિઝાઇન એન્જિનિયર જે છે તેનું ફોકસ જે છે તે માત્ર જે કોઈ પણ કમ્પોનન્ટની ડિઝાઇન કરવાની છે અથવા જે ડિઝાઇન બનાવવાની છે તો તે ઇકોનોમિકલ બનાવવા માટે અને તેની બાકીની જે કોઈ પણ જે રિસ્પોન્સિબિલિટી હોય તો તે પૂરું કરવા માટે
ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. For a particular problem, there can be several acceptable design from the point of safety, functional performance and manufacturing limitation. અને જ્યારે કોઈ પણ ડિઝાઇન જે છે તેના કોઈ પણ એક ચોક્કસ મુદ્દાને ધ્યાનમાં લઈને તેના ઉપર ફોકસ કરી અને ડિઝાઇન કરવા માટે અલગ અલગ પોઈન્ટે જે છે કે જેની અંદર આપણે સેફટી, ફંક્શનલ પરફોર્મન્સ અને તેની જે મેન્યુફેક્ચરિંગની જે કંઈ લિમિટ છે, તો આ લિમિટ જેવા પોઈન્ટને ધ્યાનમાં લઈ અને ડિઝાઇન જે છે તે વધારે સારી બની શકે તેવો પ્રયત્ન કરવો જોઈએ. The science of finding the best design from the possible acceptable design with the objective of achieving better economy or functional performance is known as optimization technique. એટલે કે વધારે સારી ઇકોનોમિકલ અથવા તો ફંક્શનલ રિક્વાયરમેન્ટ જે છે તે મેળવવાના ઉદ્દેશ્ય સાથે જે કોઈ પણ સંભવિત જે ડિઝાઇનની અંદર ચેન્જ કરવામાં આવે છે તો તેને અને તેનામાંથી જે કોઈ પણ ડિઝાઇન નક્કી કરવામાં આવે છે તો આ ડિઝાઇનિંગ કરવાની એક સાયન્ટિફિક જે તેના માટેનું જે સાયન્સ છે તો તેને ઓપ્ટિમાઇઝેશન ટેકનિક તરીકે ઓળખવામાં આવે છે. Actually, the term technique generally refer not only to safe but economic design also. અને સામાન્ય રીતે આપણે જે ડિઝાઇન શબ્દનો ઉપયોગ કરીએ છીએ તો તેની અંદર આપણે જનરલી કોઈ પણ ડિઝાઇન પાર્ટ્સની કરવાની હોય કે કમ્પોનન્ટની કરવાની હોય કે એલિમેન્ટની તો આપણને સેફ ડિઝાઇન મળે તેવો જ મુદ્દો અથવા તો તેવો તે લક્ષ્ય જે છે તેવો તે ટાર્ગેટ કરીને આપણે કરતા હોઈએ છીએ. પરંતુ હવેના સમયગાળો એવો છે કે જેની અંદર માર્કેટની અંદર પ્રોડક્ટ ટકી શકે અને પોતાનું વર્કિંગ પોતે જે પ્રોડક્ટ જે છે તે ફંક્શનલી પણ યોગ્ય રહે તો તેવા મુદ્દાઓને પણ ધ્યાનમાં લેવાતા હોય છે. અને કંપની જે છે તે પોતે જે મેન્યુફેક્ચરિંગ કરશે અથવા તો જે કોઈ પણ યુનિટ બનાવશે તો તેને ઇકોનોમિકલી પરવડે તેવી પણ હોવી જોઈએ. એટલા માટે હવે ડિઝાઇન શબ્દ જે છે તે માત્ર સેફ ડિઝાઇન પૂરતો જ નહીં પરંતુ ઇકોનોમિકલ પોઈન્ટ ઓફ વ્યૂ પણ મહત્વનો બની ગયો છે. However, to give the more emphasis on the economy aspect in design over the normal design, the term optimum design has been coined. એટલે કે વધારે સારી તેની જે કોઈ પણ જે ડિઝાઇનિંગ છે તેના માટે સામાન્ય ડિઝાઇન ઉપર ડિઝાઇનિંગની ઇકોનોમિકલ જે પેરામીટર જે છે અથવા તો જે પોઈન્ટ છે તેના ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે અને તેના માટે મેક્સિમમ ડિઝાઇન જે છે તે નક્કી કરવામાં પણ આવતી હોય છે. The optimum design are a class of experimental design that are optimal with respect to some statistical criterion. એટલે કે ઓપ્ટિમમ ડિઝાઇન જે છે તે પ્રેક્ટિકલ ડિઝાઇનિંગ અથવા તો એક્સપેરિમેન્ટલ ડિઝાઇનિંગનો એક ક્લાસ છે કે જેની અંદર આંકડાકીય સ્ટેટિસ્ટિકલ પેરામીટર અથવા તો ક્રાઇટેરિયા જે છે તેના આધારે ધ્યાનમાં લેવામાં આવતું હોય છે. બેઝિકલી ધ ઓપ્ટિમમ ડિઝાઇન એટલે કે જે ઓપ્ટિમમ ડિઝાઇન જે છે તે સામાન્ય રીતે કયા મુદ્દે અથવા કયા પોઈન્ટે અથવા તો કયા કિસ્સામાં કરવામાં આવતી હોય છે તે હવે જોઈએ. ઇટ મીટ ધ સેફટી રિક્વાયરમેન્ટ. તો ઓપ્ટિમમ ડિઝાઇન જે છે તે સેફટીની જે કોઈ પણ જરૂરિયાત હોય તો તે પૂરી કરી શકતી હોય છે. અહીંયા બ્રેકેટની અંદર લખ્યું છે કોઝિસ નો હેઝાર્ડ ટુ હ્યુમન લાઈફ એન્ડ હેલ્થ. અને તેના કારણે મનુષ્યની લાઈફ એટલે કે તેની જિંદગીને અને તેની સ્વાસ્થ્યને કોઈ પણ જાતની
મુશ્કેલી અથવા તો તેને કોઈ પણ જાતની તકલીફ પડતી નથી. meets the special requirement, isn't too big or bulky. તે જે કોઈ પણ બાકીની જે સ્પેશિયલ જરૂરિયાતો હોય તો તે પૂરી કરી શકે છે, કેમ કે તે વજનદાર પણ નથી અને બહુ મોટી પણ નથી. meet the budgetary requirement, isn't too expensive in material, labor or shipping. એટલે કે જે કોઈ પણ બજેટ બનાવવામાં આવ્યું હોય મટીરિયલ આપણે પ્રોડક્ટ બનાવવા માટેનું, તો તે બજેટની જે કોઈ પણ લિમિટેશન હોય અથવા તો જે કોઈ પણ આપણે બજેટની અંદર વસ્તુઓનો સમાવેશ કર્યો હોય, જે કોઈ મુદ્દાઓનો સમાવેશ કર્યો હોય, તો તેને પરિપૂર્ણ રીતે ફોલો કરે છે. એટલે કે મટીરિયલ, લેબર કોસ્ટ અને શિપિંગનો કોસ્ટ જે છે તે અહીં ધ્યાને લેવાતો હોય છે. meets the scheduling requirement, can be produced quickly enough to deliver on time. એટલે કે તેના માટેનું જે કોઈ પણ ટાઈમટેબલ બનાવ્યું હોય અથવા તો તેનું શેડ્યુલ બનાવ્યું હોય તો તેને વળગી રહે છે અને તે જે તે સમયગાળાની અંદર કામ જે છે તે પૂરું કરવા માટે મદદ કરે છે. એટલે કે કોઈ પણ વસ્તુ સમયસર પહોંચાડવા માટે તેને ઝડપથી પ્રોડ્યુસ કરી શકાતી હોય છે. હવે જોઈએ ફાયદા, બેનિફિટ અથવા તો એડવાન્ટેજીસ. Optimum design offer the 3 advantages over the sub-optional optimal experiment design. તો કે ઓપ્ટિમલ ડિઝાઇન જે છે તે સબ ઓપ્ટિમલ એક્સપેરિમેન્ટલ ડિઝાઇન કરતાં વધારાના 3 ફાયદાઓ જે છે તે મેળવી આપે છે અથવા તો ઓફર કરે છે. Optimal design reduce the cost of experimentation by allowing the statistical model to be estimated with fewer experimental run. Optimal design જે છે તે ઓછા એક્સપેરિમેન્ટલ રન સાથે જે એક્સપેરિમેન્ટલ સ્ટેટિકલ મોડેલના માટે જે એલાઉન્સ આપવાનો હોય તો તેના માટેનો ખર્ચ જે છે તે ઘટાડે છે. એટલે કે એક્સપેરિમેન્ટલ એલાઉન્સ જે છે તે સ્ટેટિકલ મોડેલ ઉપર ઓછું આપે છે. ઓપ્ટિમલ ડિઝાઇન કેન એકોમોડેટ multiple type of factor such as process, mixer and discrete factor. ઓપ્ટિમમ ડિઝાઇન જે છે તે અલગ અલગ પ્રકારના ફેક્ટર ઉપર પણ ધ્યાનમાં લેવાતું હોય છે. દાખલા તરીકે એમાં જોવા જઈએ તો કોઈ પણ પ્રકારની પ્રોસેસ હોય, કોઈ પણ પ્રોડક્ટની અંદર મટીરિયલ કે એનું કોઈ મિક્સચર કરવાનું હોય, અથવા તો ડિસ્ક્રીટ ફેક્ટર એટલે કે બીજા કોઈ પણ પરિબળો એની સાથે જોડવાના હોય, તો તેવા બધા જ પરિબળોને તેમાં સમાવી શકાતું હોય છે. Design can be optimized when the design space is constrained. For example, when the mathematical process space contain factor setting that are practically infeasible, for example due to safety concern. એટલે ડિઝાઇન જે છે તે ડિઝાઇન સ્પેસ તે લિમિટેડ હોય છે અને તેના આધારે કોઈ પણ પ્રકારની ડિઝાઇન જે છે તે યોગ્ય બનાવી શકાતી હોય છે. દાખલા તરીકે આપણે જોવા જઈએ તો કોઈ પણ મેથેમેટિકલ પ્રોસેસ જે છે તેની અંદર સ્પેસ કન્ટેન ફેક્ટર જે છે તે મહત્વનું હોય છે અને તે વ્યવહારિક રીતે જોવા જઈએ આપણે તો તે આપણને અશક્ય પણ લાગે છે. એનું કારણ છે કે અહીં સેફટી જે છે તેને લગતા મુદ્દાઓ મહત્વના બનતા હોય છે. એટલા માટે અહીં પણ તેનો ફાયદો ઓપ્ટિમલ ડિઝાઇનની અંદર મળતો હોય છે. નેક્સ્ટ હવે આગળ જોઈએ એપ્લિકેશન ઓફ ઓપ્ટિમાઇઝેશન. ઓપ્ટિમાઇઝેશનનો કઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે તો કે ઇન ધ ડિઝાઇન ઓફ ગિયર, લિંકેજ એન્ડ કેમ. આપણે ઓટોમોબાઈલ વ્હીકલની અંદર જનરલી જે અલગ અલગ પ્રકારના ગિયરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે
માત્ર આપણે ગિયર જે છે તે ગિયર બોક્સની અંદર જ ઉપયોગ કરતા હોતા નથી, પરંતુ રિલેટિવલી બાકીની જે અમુક મિકેનિઝમ છે તેની અંદર પણ આપણે ગિયરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ ઉપરાંત બીજી જે લિંકેજ હોય કે જેમાં આપણે દાખલા તરીકે જોઈએ તો કે પિસ્ટન, કનેક્ટિંગ રોડ અને ક્રેન્કશાફ્ટ, આ એક પ્રકારની લિંકેજ છે. તો આવી રીતે અમુક ઓટોમોબાઈલની અંદર હોય અથવા તો મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર લિંકેજની અંદર પણ આ ડિઝાઇન જે છે તેનો ઉપયોગ કરી શકાતો હોય છે. આ ઉપરાંત અલગ અલગ પ્રકારના કેમ, જેમ કે આપણે કેમનો ઉપયોગ જે છે કેમશાફ્ટની અંદર આપણે કરીએ છીએ, અને કેમશાફ્ટનું આપણે કાર્ય જે છે તે વાલ્વને ઓપન અને ક્લોઝ કરવા માટે ઓપરેટિંગ મિકેનિઝમ તરીકે ઉપયોગ થાય છે. તો સેમ ટુ સેમ અલગ અલગ પ્રકારના કેમ અને ફોલોઅર જે છે તે મિકેનિકલની અંદર પણ ઉપયોગ થતા હોય છે. તો આ બધા પાર્ટ્સની ડિઝાઇન કરતી વખતે આ મેથડ જે છે તે મહત્વનો ભાગ ભજવી શકે છે. ઇન ધ ડિઝાઇન ઓફ કન્વેયર બેલ્ટ એન્ડ ક્રેન, તો કે ક્રેન અને બેલ્ટની અંદર જે ડિઝાઇન કરવામાં આવે છે તો તેની ડિઝાઇનિંગની અંદર પણ આ મેથડ જે છે તે સામાન્ય રીતે ઉપયોગ કરી શકાતી હોય છે. ફોર ધ ડિઝાઇનિંગ પંપ, ટર્બાઇન એન્ડ હીટ એન્જિન, અલગ અલગ પ્રકારના હીટ એન્જિન, અલગ અલગ કેપેસિટીના પંપ અને ટર્બાઇન જે છે, તો કેપેસિટી અને તેના જે રેટિંગ હોય અથવા તેની રિક્વાયરમેન્ટ હોય તો તેને ધ્યાનમાં લઈને તેની ડિઝાઇન કરવા માટે પણ આ મેથડ જે છે તે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ફોર ડિઝાઇનિંગ ઓપ્ટિમમ શેપ ઓફ ધ મિકેનિકલ કમ્પોનન્ટ ફોર મિનિમમ સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન ફેક્ટર. મિનિમમ સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન ફેક્ટરને ધ્યાનમાં લઈ કોઈ પણ મિકેનિકલ કમ્પોનન્ટનો શેપ કેવી રીતે ડિઝાઇન કરવો અથવા તો તેની ડિઝાઇન કઈ રીતે થશે તે આ મેથડનો ઉપયોગ કરીને પણ આપણે નક્કી કરી શકીએ છીએ. ઇન પ્રોડક્શન એન્જિનિયરિંગ, પ્રોડક્શન એન્જિનિયરિંગ એટલે કોઈ બધા જ પ્રકારની જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ પણ આવી ગઈ. કોઈ પણ પ્રકારના એલિમેન્ટનું જે માસ પ્રોડક્શન થતું હોય અથવા તો જે કંપની અથવા જે યુનિટની અંદર જે ફેક્ટરીની અંદર પ્રોડક્શન થાય, તો આ બધી જગ્યાએ પણ ઓપ્ટિમમ ડિઝાઇન જે છે અથવા તો ઓપ્ટિમાઇઝેશનનો ઉપયોગ થઈ શકતો હોય છે. ફોર સિલેક્ટિંગ સાઇટ ફોર એન ઇન્ડસ્ટ્રી ટુ મિનિમાઇઝ ટ્રાન્સપોર્ટેશન ઓફ ધ રો એન્ડ ફિનિશ મટીરિયલ. અને ફેક્ટરી અથવા તો ઇન્ડસ્ટ્રી જે છે તેની સાઇટના સિલેક્શન માટે પણ અહીં આ મેથડ વાપરી શકાય છે કે જેથી રો મટીરિયલનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ અને ફાઇનલ પ્રોડક્ટ જે બની ગઈ છે તો તેના ટ્રાન્સપોર્ટેશન માટેનો ખર્ચ જે છે તે શક્ય હોય ત્યાં સુધી ઓછો કરી શકાય. તો મિત્રો આજે આપણે અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઓપ્ટિમમ ડિઝાઇનની અંદર જોન્સન મેથડ વિશે ચર્ચા કરીશું.